વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્તે. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે પાઠ 19 સાંઢ નાથ્યો એ પાઠમાં સ્ત્રી શક્તિની મહિમા થયેલી જોવા મળે છે. આ ઉપરાંત આજે આપણે પુનરાવર્તન પણ આ વિડીયોમાં જોઈશું અને આવકારોના પ્રશ્નો જવાબ પણ તમે લખી લેજો. વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્તે. પાઠ 19 સાંઢ નાથ્યો. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. હવે આપણે લેખક પરિચય જોઈએ. તેમનું નામ છે શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. એમનું ઉપનામ છે ઈશ્વર પેટલીકર. એમનો જન્મ 1916 અને જન્મસ્થળ પેટલી, જિલ્લો ખેડા. એમનું મૃત્યુ ઈસવીસન 1983. શ્રી ઈશ્વર પેટલીકર આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક હતા. તેમણે નવલકથા અને વાર્તા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી વગેરે જેવી નવલકથાઓ પણ આપી છે. આ ઉપરાંત લોહીની સગાઈ પણ એમની જાણીતી વાર્તા છે. સાંઢ નાથ્યો એ પાઠ એમની નવલકથા જન્મટીપમાંથી લેવામાં આવ્યો છે, જેમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની સમજ મેળવીએ. ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, એટલે કે નાની પુત્રી હતી. છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂપળો નીકળતી ચાલી. ભ્રમર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલાંગો ભરી ચાલતા છટાક છટાક થતો એનો ઘાઘરો. ફલંગ એટલે કે ફાળ, કૂદકો. એ રીતે એની ચાલવાની ઢબ હતી. એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ગૌવર્ણો દેહ દરેકના હૃદય સોંસરવો નીકળી જતો, એટલે કે દરેકને એ ગમી જતી. ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયામાં ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં એટલે હિંમત કરતું નહીં. કોઈ એવો પ્રસંગ બની ગયો જેને કારણે કોઈ તેની સાથે પરણવા તૈયાર થતું નહીં. એક તોફાની મદમસ્ત એટલે મદમાં છકેલો એવો સાંઢ રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈ અને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા એટલે જીવ બચાવવા દોડી જતા હતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતાં સાંઢનો કેર વધતો ગયો. સાંઢ એટલે આંખલો, અને કેર વધવો એટલે કે જુલ્મ કે ત્રાસ વધી જવો. આ સાંઢનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો. સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય, એટલે કે કોઈ પણ બોલી શકતું ન હતું. ગમે એટલો પાક બગાડે આંખલો, પણ કોઈ એને કાંઈ કરી શકતું ન હતું. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ
અને એ છે. ત્યારે બીજો કહે, ત્યારે તો બકરી બની જાય. ત્રીજો કહે છે, અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. કોઢીના એટલે કે કુહાડીના ઘા પડશે. એટલે અહીંયા બધા સાથે મળી અને એમ કહે છે કે આપણે એ સાંઢ જો પકડાઈ જાય તો એને આડીથી મારીશું. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો અને કહે છે, સરસ ઉજાણી થાય, એટલે કે એને મારવાની મજા પડે. ત્યાં બીજા એક બે ટેકો આપતા કહે છે, આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે એને છોડવાના છીએ. ટેકો આપવો એટલે સમર્થન આપવું. એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કાંઈ પણ બોલ્યા વિના સાંભળતા એક જણે કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા એટલે કે જોઈ રહ્યા. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી હતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી એટલે યાદ આવી અને તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો અને એણે કહ્યું કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા. વધાવી લેતા એટલે કે હામાં હા મેળવી અને બધા બોલ્યા, હા હા, એ સારો ઘાટ છે. ઘાટ એટલે કે ઉપાય છે. પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? અહીં ચંદા કહે છે કે એ બધા પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. ત્યારે એક જણે શરમાતા કહ્યું કે મરવું હોય તે જાય. ત્યારે બીજો કહે છે, જાનવરની જાત એનો શો ભરોસો? ત્યારે ચંદા કહે છે, મને તમારી દયા આવે છે, નહીં તો હું તો હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે કહે છે. ત્યારે બધા જ એક સામટા બોલી ઉઠ્યા, અમારી દયા? તમારી નહીં, પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરી એ બોલી, ને એક વખત મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યું. એટલે ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો, કબૂલ? ત્યારે બધાએ કહ્યું, કબૂલ કબૂલ. ત્યારે ચંદાએ કહ્યું કે ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજ એટલે વહેલી સવારે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી એટલે ખુમારીથી પાણીના રેલાની માફક ચાલી ગઈ અને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલાં રહ્યા. રયજીએ આ વાત જાણી. એને ખબર પડી કે ચંદા આવી શરત કરીને આવી છે. ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ તે એકની બે થાય એ ચંદા સાની? એકની બે થાય એટલે પોતાની વાતમાં એ મક્કમ રહે છે. ત્યારે કહે છે કે બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. એ પોતાની વાતમાં મક્કમ હતી. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી એટલે કે સૂર્યનારાયણ ઉગ્યા. આંખ ઉઘાડી
અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ, પુંજ એટલે ઢગલો, તેજનો ઢગલો જાણે કે પૂર્વમાં છંટાયા. પૂર્વમાં છંટાયા એટલે પૂર્વમાં પથરાવા લાગ્યા. ત્યારે નવો ચણિયો, ઓઢણી ને કાપડું, કાપડું એટલે કે કાંચડી અથવા તો બ્લાઉઝ પહેરી અને હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્યનારાયણ જાણે કે ઉતાવળે ઊંચે ચઢી રહ્યા હતા. સારું એ ગામ, સારું એટલે આખું ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. કુતૂહલ વૃત્તિથી એટલે નવું નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ, એને કુતૂહલ વૃત્તિ કહેવાય. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા એટલે કે નાનો ભાલો લઈ અને એ પણ નીકળી પડ્યો હતો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો એટલે કે ન ધણિયા, તો જેનો કોઈ માલિક ન હોય એવો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન એટલે અભિમાન તો બંનેને હતું, આંખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આંખલાને દૂરથી જોયું, પણ એની ગતિમાં મંદતા ન આવી એટલે ધીમી ન પડી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર, પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. પલાણેલા અશ્વની માફક એટલે ધનુષ્યની પેઠે બધાએ તીરકામઠા લઈને તૈયાર હતા અને ચંદા પોતાના કમરમાં છરો ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટીની પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ એટલે આંખલો. આ આંખલો દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો એને તાકી રહ્યો હતો એટલે સ્થિર નજરે એને જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું એટલે દ્રષ્ટિ સામે દ્રષ્ટિ સ્થિર કરવી. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો એટલે લક્ષ્ય તરફ જોઈ રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્ક લાગતી હતી, ક્ષુલ્ક એટલે તુચ્છ લાગતી હતી કે એના સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન હતું. એક રાસવા છેટું રહ્યું. રાસવા એટલે ગાડાના બળદની રાસના માપનું અંતર એટલું દૂર રહ્યું ને ત્વરિત એટલે ઝડપથી પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા એટલે કે ઊભી રહી જાય છે. અને બ્રેક વાગતા, અહીં ઉદાહરણ આપે છે કે બ્રેક વાગતા મોટર થમે તેમ એ ઊભી રહી. દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ. ત્યારે બીજા લોકો કહે છે કે એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ત્યાં સુધી ગઈ. ગુમાનમાં એટલે અભિમાનમાં એની વિકરાળ, ત્યાં વળી બીજા એક વ્યક્તિ કહે છે કે એની વિકરાળ આંખ જોઈ. વિકરાળ એટલે ભયાનક. કોની આંખ? આંખલાની ભયાનક આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય. હાજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું. તો એનું શું ગજવું એટલે કે એની શું તાકાત? આ ડરી ગઈ લાગે છે.
રૈજી આ બધું સાંભળતો હતો. રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જીવ પડીકે બંધાવો એટલે રૈજીને ભારે ચિંતા થતી હતી. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો, એની નજર ચંદા અને આંખલા સિવાય કશું જ દેખતી ન હતી. એટલે કે અહીં લેખક છે એ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું એ ઉદાહરણ દ્વારા સમજાવે છે. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી પર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દૃષ્ટિની દોરી બનાવી પડેલા આંખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવોનું ચેતન એટલે ચેતના નેત્રમાં લાવીને તાકી રહ્યો હતો. એટલે કે એકી ટસે ચંદાને જોઈ રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. એટલે કે આંખલાની નજીક જવા લાગે. સ્પર્શ વાંચતો એટલે ઈચ્છતો. સ્પર્શ ઈચ્છતો આંખલો દયામણે ચહેરે ચંદાને તાકી રહ્યો હતો, એટલે કે જોઈ રહ્યો હતો. 1, 2 ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ. તે નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. એટલે કે ચંદા એને વહાલ કરે છે. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. જે જોનારા લોકો હતા એ બધાને એમ થતું હતું કે એ હમણાં કૂદકો મારશે, ઊભો થશે અને હમણાં જ ચંદાને પછાડશે. એ બધા જ અત્યારે એકદમ સ્તબ્ધ થઈ અને જોઈ રહ્યા હતા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ પર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી એની સાથે ઘેલ કરવા લાગી. ઘેલ કરવા લાગી એટલે કે એને વહાલ કરે છે. અને એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો સયો ભય જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. તેને થયું આટલો ગરીબ. ચંદાને દયા આવી, કારણ કે એ સમજી ગઈ હતી કે આ વહાલનો ભૂખ્યો છે. પણ વધતો વિજય ઉગતી દયાની ઘડી ગયો. એટલે એને તો ડહકલો નાખવાનો હોવાથી ચંદા છે એ નિર્દય બની જાય છે. અહીં ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. એટલે કે એના બંને પગમાં બરાબર ડહકલો ભેરવી દે છે. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આંખલાએ આંખ ઊંચી કરી. હવે અહીં ચંદાનું કામ પૂરું થઈ ગયું હતું. એટલે તે ચંદા છે એ ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. અહીં લેખક છે ઉદાહરણ આપે છે કે ઋષિનો તપ ભંગ કરવા જેવી રીતે સ્વર્ગમાંથી અપ્સરાઓ આવે છે અને એવી રીતે અહીં ચંદા આંખલાના પગ બરાબર બાંધી અને જવા તૈયાર થાય છે. આંખલા તરફ દૃષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગે છે. દૂર જતી ચંદાને નિરખવા આંખલો ઊંચો થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શા કામનું? જેવી રીતે પાંજરામાં સિંહ તાળું કે તેમ એ બરાડ્યો. એટલે પાંજરામાં પડેલો સિંહ હોય એ કાંઈ કરી શકે નહીં, નીકળી શકે નહીં. એમ અહીં આંખલો ઉધામાં મારી
ને બેઠો થયો, પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. સત્તાવાહી એટલે અધિકાર દર્શાવતી હોય એવી રીતે એ કહે છે કે કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ એટલે આજ્ઞા, તેની આજ્ઞા સ્વીકારી બધાએ માથે ચઢાવી હોય તેમ મૌન છવાઈ રહ્યું. ત્યારે રૈજી છે એ પુત્રીને ભેટી પડતા બોલે છે, બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. ત્યારે ચંદા કહે છે, બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? ત્યારે રૈજી કહે છે, આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલે. રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય એટલે સમૂહ તરફ નજર કરતાં કહ્યું. ત્યારે ચંદા કહે છે કટાક્ષમાં કે તમે પુરુષ દેખતા હો તો? હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભૂંયમાં પેસી જવાનું મન થયું, પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો આ વાત પ્રસંગ છે એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પુનરાવર્તન જોઈશું. પાઠ 11-16 તમારા પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન કાઢજો. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં 1 થી 4 પ્રશ્ન છે એ તમને આગળના પાઠમાં ભણી ગયા છો એટલે આવડી જશે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, નીચે આપેલા ફકરામાંથી પ્રશ્ન બનાવો. તો એમાં હું તમને 3 પ્રશ્નો કહું છું, તો લખી લેજો. આમાં આપણે પ્રશ્નો બનાવવાના છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન આપણે એમ કરી શકીએ કે હિંમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવતને સાર્થક કરતી કઈ પ્રવૃત્તિ છે? પછી બીજો પ્રશ્ન આપણે એમ પણ કરી શકીએ, કામ કરનારને કઈ બાબતની ખાતરી આપવામાં આવી છે? તો આવા તમે પ્રશ્નો બનાવી શકો છો. તો જાતે 5 પ્રશ્નો તમે બનાવજો. ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના શબ્દોના અર્થ આપો. એમાં પહેલું છે ઉવેખવું. તો એનો અર્થ હું બાજુમાં લખું છું, તો તમે નોટબુકમાં લખી લેજો. ઉવેખવું એટલે કે ઉખેડવું. બરાબર. ત્યાર પછી બીજો શબ્દ છે ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન. ત્યાર પછી ત્રીજો શબ્દ છે હુનર એટલે કે કસબ. ત્યાર પછી ચોથો શબ્દ છે આંદોલન એટલે કે ચળવળ. ત્યાર પછીનો શબ્દ છે જોડણીના દોષોને દૂર કરો. એમાં ત્યાર પછી ચોથું છે અંતેવાસી. અંતેવાસી એટલે સ્વર્ગવાસી.
ત્યાર પછી જોડણીના દોષો દૂર કરો. એમાં પહેલું છે પરિસ્થિતિ. તો એને આપણે કઈ રીતે લખશું તો એ જોઈ લેજો. પરિસ્થિતિ આપણે આ રીતે સાચી જોડણી લખશું. બરાબર. ત્યાર પછી બીજો શબ્દ છે અઠવાડિયું. ત્યાર પછી ત્રીજો શબ્દ છે પ્રતિદિન. ત્યાર પછી ચોથો શબ્દ છે જાન્યુઆરી. ત્યાર પછીનો શબ્દ વિશ્વામિત્ર. મિત્રો, આ શબ્દો તમે નોટબુકમાં લખી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજાનો ક. કોઈ પણ બે વિચાર પંક્તિઓ એટલે કે વિચાર વિસ્તારની પંક્તિઓ પાઠ્યપુસ્તક બહારથી શોધી અને વિચાર વિસ્તાર કરવાનો છે. તો એમાં તમે કોઈ પણ પંક્તિ, તમને મનગમતી પંક્તિ વિચાર વિસ્તારની લખી નાખજો. ત્યાર પછી વિરોધી શબ્દો છે. એમાં સમર્થ તો અસમર્થ. ત્યાર પછી બીજો શબ્દ છે સ્ખલિત, તો એનું થશે અસ્ખલિત. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ઈચ્છા, તો એનું થશે અનિચ્છા. ત્યાર પછી ચોથો શબ્દ છે સંયુક્ત, તો એનો વિરોધી થશે વિભક્ત. ત્યાર પછીનો શબ્દ છે પ્રવૃત્તિ, તો નિવૃત્તિ. મિત્રો, આ વિરોધી શબ્દો તમારી નોટબુકની અંદર લખી લેજો. હવે આપણને નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખવાનો છે. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. તો એનો ભાવાર્થ થશે કે જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં ત્યાં સગળું આપણા ગુણોથી એવું મહેકતું કરી દઈએ કે જેથી આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વ એ મહેકથી શોભી ઉઠે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી નોટબુકમાં પુનરાવર્તનના પ્રશ્ન જવાબ લખી નાખજો. અને ત્યાર પછી આવકારો એ પૂરક વાંચન 2 આવકારોના પ્રશ્ન જવાબ બાકી છે. તો એ 4 પ્રશ્નો હું અહીં તમને આપું છું. તો એના પ્રશ્ન જવાબ પણ લખી લેજો નોટમાં.